દેખીશું આજ આપણે પ્રભુના વચનથી આપણે દેખીશું કે વાલાઓ ખરેખર આત્મિક પગ બધા બોલો આત્મિક પગ બધા બોલો આત્મિક પગ વિશે આપણે દેખીશું અમારી સાથે ખોલો નિર્ગમના પુસ્તક પહેલો અધ્યાય તેની 5 કલમ વાંચીએ જેને બી મળે વાંચજો અને યાકોબે પેટે નિર્ગમન 1:5 અને યાકૂબને પેટે સગળા મળીને 70 ફરજંદ થયા હતા અને યુસુફ તો તેઓની અગાઉ મિસરમાં હતો. બેન 5 વાસ હતો અને ફારૂની પુત્રી ઓકે આપણે વાંચીએ. હા દેખો નિર્ગમન 3 અધ્યાયની અંદર છે અને 5 કલમ આપણે વાંચીએ. ઓકે ત્યારે તેણે કહ્યું હા તેણે કહ્યું કે અહીં નજીક ના આવતો. હા તારા પગમાંથી તારા ચંપલ ઉતાર. તારા પગમાંથી શું કર? ચંપલ ઉતાર. હાલેલુયા હાલેલુયા. તારા પગમાંથી ચપ્પલ ઉતાર. હાલેલુયા. પ્રિયો ખરેખર આત્મિકતાના પગ ખરેખર આપણે દેખીશું કે આત્મિકતાના પગ કઈ આવ્યા છે કે માણસમાં આત્મિકતાના પગ મનમાં આવ્યા છે. હમ આયા બધા બોલો મનમાં. હાલેલુયા. મનમાં આવ્યા છે. હું તમને કહેવા માંગુ કે જ્યારે એક બાળક એક સ્ત્રીના પેટમાં હોય છે તો એ 9 મહિના સીધું નહીં હોય, એ ઊંધું હોય છે. અને એના પગ 9 મહિના હું છે આમ રે અને એનું માથું હું છે નીચે રે. હાલેલુયા. હે કે પ્રભુ છે ને એને બરોબર સીધો કરીને મોકલે, પણ આ અંધકારની તાકાત અને અંધકારના કામોએ અને પાપના કામોએ માણસને શું કરે છે? બગાડ નાખે છે. હાલેલુયા. અહીં જ્યારે મૂસા આપણે દેખીએ છીએ કે મૂસા હરો પહાડ ઉપર એ ઘેટા ચરાવતા બહુ મોટી ટેકરી પર જતો રહે છે અને ત્યાં પ્રભુ એને દર્શન આપે છે અને પરમેશ્વર દર્શન આપતા એમ કહે છે કે તું આ જે જગ્યા પર ઊભો છે એ જગ્યા કેવી છે? વાંચો. હા કેમ કે જે જગ્યાએ તું ઊભો છે જે જગ્યા પર તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. તે કેવી ભૂમિ છે? પવિત્ર ભૂમિ છે. હાલેલુયા. જે જગ્યા પર તું ઊભો છે તે કેવી ભૂમિ છે? તો પ્રિયો આજ ખરેખર જેની આપણે ભક્તિ કરીએ છીએ, જેની આપણે આરાધના કરીએ છીએ, જે જગ્યા પર આપણે આવીએ છીએ તે જગ્યા કેવી છે? પવિત્ર છે. અને તે દેવ કેવો છે? પવિત્ર છે. હાલેલુયા. અને દેવ ખરેખર મૂસાને શું કહેવા લાગ્યો કે તું તારા પગમાંના ચપ્પલ ઉતાર. હાલેલુયા. પ્રિયો પગમાંના ચપ્પલ તું ઉતાર. આજ આપણે દેખીએ છીએ ઘણાના ઘરમાં આપો જાય તો આપણે ચપ્પલ કઈ ઉતારીએ છીએ? બહાર. કોઈ મંદિરમાં જાય, કોઈ મસ્જિદમાં જાય, કોઈ ચર્ચમાં, કોઈ અહીં ચપ્પલ પહેરીને આવ્યું કે કોઈ જૂતા બૂટ પહેરીને આવ્યું? બધાએ શું કર્યું છે? બહાર ઉતાર્યા છે. એ ચપ્પલ શું છે કે વાલાઓ, એ ચપ્પલ આપણને શું કરે છે કે કાંટાથી બચાવે છે, અથવા થૂક હોય, ગંદકી હોય, ગંદકી વાળી બાબત હોય, એ આપણને શું કરે છે? બચાવ કરે છે. અને ચપ્પલ શું છે કે એક ગંદી જગ્યા પર ફરવા વાળું છે. હાલેલુયા. પ્રિયો ખરેખર એક ગંદા ચપ્પલને ખરેખર આપણે ઘરમાં નથી લાવી શકતા, ચર્ચમાં નથી લાવી શકતા, કોઈ મંદિર, મસ્જિદ અને સ્કૂલની અંદર પણ બી તમે દેખો, સ્કૂલની અંદર પણ બી બાળકોને શું કરે છે? ચપ્પલ બહાર ઉતારવા કે છે. પ્રિયો આપણો પ્રભુ કંઈક એવો જ છે વાલાવો કે આપણે તેની ભક્તિ
કરીએ છીએ, તેની આરાધના કરીએ છીએ કે ખરેખર તમે ખોટું નહીં લગાડતા. આપણે બધા નાચીએ છીએ, નાચીને પરમેશ્વરની આરાધના કરવું કોઈ ખોટી બાબત નથી. પણ મારું કહેવું એમ છે કે આપણે નાચી કૂદીને ગીતો ગાઈએ, આરાધના કરીએ, બહુ જોરશોરથી પરમેશ્વરની મહિમા કરીએ, પણ મારા વાલાઓ આપણા મનમાં એ ગંદકીને આપણે દૂર ન કરીએ તો વાલાઓ ખરેખર આપણા માટે ખરેખર એ ગીતો ગાવું, આરાધના કરવું નુકસાનીકારક થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણી અંદર જે ખરેખર મનનો જે પગ છે, એ પગને આપણે શું કરવાનું છે? આપણે સ્વચ્છ કરવાનું છે. બધા બોલો, સ્વચ્છ કરવાનું છે. આપણા વિચારોને બદલવાનું છે. આપણી રહેણી કેણી બદલાશે, પણ એ ક્યારે બદલાશે? કે આપણા મનમાં સારા વિચાર આવશે ત્યારે. હાલેલુયા. દેખો બાઇબલમાં લખવામાં આવ્યું છે કે મલાખીના પુસ્તકમાં તમે દેખો તો એમ કહે છે કે શેતાનની બધી જ કામોને પ્રભુ શું કરે છે? એ પગ તળે શું કરે છે? શુદ્ધિ નખાડવા માંગે છે. મારી સાથે વાંચો મલાખીનું પુસ્તક 4 અને 3 કલમ. આપણે દેવનું વચન વાંચીએ અને આપણે સમજીએ કે વાલાઓ એ આત્મિક એ પગની વાત ચાલી રહી છે. એ પગ છે આપણું મન છે. બધા બોલો, આપણું મન છે, આપણું પોતાનું મન છે. દેખો આજ તમારું મન નહીં થાય ને તો તમે દેવળમાં નહીં આવો. સાચી વાત કે? તમારે દેખવાનું કે અમુક બાળકોને, અમુક છોકરા છોકરીઓને મન નહીં હોય ને પેરેન્ટ્સ એટલે કે મા બાપ એમને ધક્કો મારીને દેવળમાં લઈ આવે ને તો એ લોકો કેવા ઉતરેલી ખીચડી જેવા મોઢું કરીને ચર્ચમાં બેહે. હાલેલુયા. સાચી વાત કે? પણ અમુક બાળકો એવા ખુશ હોય, એવા આનંદ કરતા હોય કે તેઓ મનથી આવ્યા. કેવી રીતે આવ્યા? બધા બોલો, કેવી રીતે આવે? મારા વાલાઓ ખરેખર જ્યારે પણ ચર્ચમાં આવીએ, મીટિંગમાં આવીએ, બાઇબલ વાંચીએ અથવા પ્રાર્થના કરીએ, મનથી પ્રાર્થના કરજો. મનથી પ્રભુની ભક્તિ કરો. કેમ કે મન એ બહુ મહત્વનું છે. એ મન એ એક આત્મિક પગ છે. કેમ કે મુસાદ પ્રભુએ કીધું કે તું તારા પગમાંના ચપ્પલ કાઢ. એટલે કે આપણા મનમાંની ગંદકીઓને પ્રભુ શું કહે છે? તું કાઢ. બધા બોલો, મનમાંની ગંદકી. બધા બોલો, મનમાંથી ગંદકી. હાલેલુયા. મનમાંના ગંદકીને પ્રભુ કાઢવા કે. અને આગળ વાંચીએ મલાખીના પુસ્તક 4 અધ્યાયની અંદર તમે વાંચો 3 કલમ. તમે દુષ્ટોને તમારા પગ તળે ખૂંદશો. શું કરો કે દુષ્ટતાને તમે શું કરશો? તમારા પગ તળે છૂંદશો, નષ્ટ કરશો. પછી કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે સૈન્યનો દેવ યહોવા એમ કહે છે કે હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારા પગના તળિયાની નીચે રાખ સમાન થશે. તમારા પગના તળિયા નીચે છે શું થશે? રાખ સમાન થશે, ખાક સમાન થશે. પણ પ્રિયો, હું તમને કહેવા માંગુ છું કે ખરેખર એ આપણે ઈશ્વરનો પગ બનીએ. જ્યારે આપણે ઈશ્વરનો પગ બનીશું, દેવનો પગ બનીશું, ત્યારે હરેક પ્રકારની દુષ્ટતાઓ શું થશે? આપણા પગ તળે આવી જશે. એટલે કે આપણું મન એને આધીનતામાં નહીં થશે, પણ આપણું મન એને આધીનતામાં કરી લેશે. સમજવાની કોશિશ કરજો. હાલેલુયા. આજ માણસને આપણે કેટલું બી કહીએ દારૂ ન પીવે ભાઈ, ગુટકો ન ખાય, તો બી એ જ કરે. આ ન કરે તો એ જ કરે. બેન આવું ન કરો, એ જ કરે. કેમ કે વાલાઓ મનને આપણે મજબૂત કર્યું નથી. દેવ કહે છે દુષ્ટતાને તમારા પગ તળે છુંધાવી નાખીશ. એટલે કે દુષ્ટતા એટલે કે પાપ તમારા મનથી હું નાશ કરીશ. આપણા મનથી એ પાપ નાશ થશે. અને પાપ ક્યાં આવે છે? મનમાં આવે છે. દુષ્ટતા ક્યાં આવે છે? મનમાં આવે. બધા બોલો, ક્યાં આવે? બધા બોલો, મનમાં આવે કે નહીં આવે? લાગે તમે બધા બહુ સારા છે કે નથી આવતો. મનમાં પાપ આવે. એટલા માટે મારા પ્રિયો, આપણા મનને આપણે શું કરીએ? મજબૂત બનાવીએ. આપણા મનને આપણે દૃઢ બનાવીએ. ના મારા મનથી આ કામોને મારે મારવાનું છે, એટલે મારવાનું છે. જો તમે અને હું વાલાઓ ખરેખર આપણે આપણા મનરૂપી પગ દ્વારા આપણે આ દુષ્ટતાઓને ન મારીશું તો એ આપણને મારશે.
સાચી વાત કે ખોટી વાત? હે, આજે કેટલાક લોકો મરી રહ્યા છે એમાં, દારૂમાં, ગુટકામાં, સિનાળવામાં, સોરીઓમાં, હે, પક્ષા પક્ષીમાં, અદેખાયોમાં, સાકટાઈમાં, વિલાસમાં, આ બધી એક મનની એક બધી હું છે કે એક એ રીતનું છે. એટલે દેવ કહે છે કે દરેક દુષ્ટતાઓને હું તમારા પગ તળે ચૂંધાડીશ. એટલે પગ એટલે શું? આત્મિક પગ. આપણું મન એક પગ છે. ગીતશાસ્ત્રની અંદર એટલા માટે પ્રભુનો દાસ કહે છે, ગીતશાસ્ત્ર 110 કલમની અંદર તમે ત્યાં દેખો તો એક કલમ પ્રભુનું વચન આપણે દેખીએ, ગીતશાસ્ત્ર 119 નું 105 કલમ તમે વાંચજો કે આજ આપણે દેવનો પગ બનવાનું છે. શું બનવાનું? દેવનો પગ બનવાનું. અને એ પગ છે મન છે. મન વાંચીએ. અરે ભૂંડું કરનાર, મારા પગોને તારું તારું વચન દેવરૂપ છે. શું કહે છે? મારા પગોને સારું તમારું વચન કેવું છે? દીવારૂપ છે. હા, તે મારા માર્ગને સારું અજવાળા રૂપ છે. તે મારા માર્ગો માટે કેવું છે? અજવાળા રૂપ છે. હાલેલુયા. મારા વાલાઓ ધ્યાન આપો. ઘણા લોકોને ઘરમાં કજિયા છે, કંકાસ છે. અહીં સાંભળો, બે માણસોની અંદર દુઃખ અને પરેશાન છે, નિરાશા છે, હતાશા છે. આજે ખરેખર ઘણા જુવાન છોરા છોરીઓ પોતાના મા બાપનું કીધેલું નહીં માની રહ્યા. તમે કેટલું બી સમજાડજો, 10 જણાને બોલાવીને સમજાડવા કેસો નહીં સમજે. સાચી વાત કહું, જ્યાં સુધી અજવાળાનું વચન એ મનમાં નહીં આવે ત્યાં સુધી કોઈ અજવાળામાં આવી શકતો નથી. એટલા માટે ખરેખર પ્રભુનો દાસ ભક્ત કહે છે કે તમારું વચન મારા પગો માટે દીવા સમાન છે અને મારા માર્ગો માટે અજવાળા સમાન છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. જેટલું આપણે વચનને શીખીશું, જેટલું આપણે વચનને આપણા મનમાં લાવીશું, એટલું આપણે કેવા ચાલુ? અજવાળાના રસ્તામાં. હાલેલુયા. હાલેલુયા. આજ આપણું મન એ શું છે? પગ છે. બધા બોલો પગ છે. વચનમાં લખ્યું છે તમારા પગો દ્વારા હું કરી દુષ્ટતાઓને ચૂંટી નાખીશ. આજે આપણે કેટલો બી પ્રચાર કરીએ, કેટલો બી પ્રચાર સાંભળીએ, પણ આપણે બદલાત્યો નથી. હે, આપણા મનની આપણે શું કરીએ? આપણા મનની ઈચ્છાઓ પ્રમાણે ચાલીએ છે. પણ આ મનને વચનથી આપણે દૃઢ બનાવીશું, વચનથી મજબૂત બનાવીશું, ત્યારે શું કરશે કે આ મન છે ને એને શું કરે? કંટ્રોલ કરે. પણ જો મનને જો એ કંટ્રોલ કરતું થઈ ગયું તો વાલાઓ આપણું જીવન બદલવું અને બચાવવું ઘણું અઘરું થઈ જાય. મંડળીમાં તો આપણે વર્ષોના વર્ષો ચાલીશું, સભ્યો બનીને ચાલીશું, ઉપવાસ પણ કરીશું, ગીતો પણ ગાઈશું, દાન ભેટો બધું આપીશું, નાચશું, કૂદશું, રોજની સમાન આપણે ચાલીશું, પણ પ્રિયો દેવનું પગ બનવાનું. હાલેલુયા. દેવનું પગ એ મન છે. હાલેલુયા. આપણા પગો દ્વારા દેવ ચાલવા માંગે છે. આપણા પગો દ્વારા દુષ્ટતાને નાશ કરવા માંગે છે. વચન કહે છે કે તમારા પગો દ્વારા, મારા પગો દ્વારા એમ ક્યાં લખ્યું? મારા પગો દ્વારા એમ નહીં લખ્યું, તમારા પગો દ્વારા. મલાકીના પુસ્તકમાં ફરી વાંચો તો શું લખ્યું? 4 અને 3 મસ્ત છે શબ્દ વાપર્યો છે કે તમારા પગો દ્વારા, તમારા પગો નીચે હું દુષ્ટતાને નાશ કરી. તમે દુષ્ટોને તમારા પગ તળે ગૂંથશો. હા, શું કહે? ફરી જોરથી થોડા વાંચો. તમે દુષ્ટોને તમારા પગ તળે ખૂંદશો. તમે દુષ્ટોને તમારા પગ તળે શું કરો? ખૂંદશો. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે હા, હું આ પ્રમાણે કરીશ. હા, એ દિવસે તેઓ ના ફરી એક કલમ ફરી વાંચો. તમે દુષ્ટોને તમારા પગે તળે ખૂંદશો. તમે તમારા પગો તળે ખૂંદશો. કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે કે હું આ પ્રમાણે કરીશ. તે દિવસે તેઓ તમારા પગના તળિયા નીચે રાખ સમાન થશે. હાલેલુયા. રાખ સમાન. બધા બોલો રાખ સમાન. રાખ સમાન. હાલેલુયા.
મારા વાલાઓ, ખરેખર જે બાબત આપણા મનને, આપણા જીવનને કબજામાં રાખેલું છે, તેને પ્રભુ એમ કહે છે કે તમારા પગ તળે ચુંદાવીને હું તેને શું કરી તમારા પગ નીચે લઈ આવી. પણ આજ આપણે શું કરીએ? આપણે શું કરી રહ્યા છે? એમના પગ તળે આપણે ચાલી રહ્યા છે. આપણે ચાલી રહ્યો છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. વાલાઓ, આજ ખરેખર આ વચનોથી આપણે દૃઢ બનીએ, આપણે મજબૂત થઈએ કે ના, ખરેખર આ જે આત્મિક જે પગ છે એ મન છે. મન આનાથી દોડાશે, આનાથી કામ થશે. મનને પવિત્ર કરીએ, મનને શુદ્ધ કરીએ, મનને આપણે ખરેખર આપણા મનને મારીએ. એ કોઈ બી બાબતમાં જતું હોય તો આપણે મારીએ. હાલેલુયા. જો આ કામ તમે કરશો વાલાઓ, ત્યારે તમારા જીવનમાં પ્રભુ બહુ મોટો આશીર્વાદ લઈને આવે, બહુ મોટો પ્રભુ કામ લઈને આવે, અદ્ભુત દેવ કામ તમારા જીવનમાં દેવ લાવશે. આજનો હું ટૂંકો સંદેશ આપીશ, બહુ લાંબો સંદેશ નહીં આપું, પણ ખરેખર આજ છે. દેખો, બાઇબલમાં લખવામાં આવ્યું છે રોમનના એફેસીયોના પત્રના લગભગ 6 અધ્યાયની તમે ત્યાં આત્મિક જે તૈયારીઓ, જે પહેરવા વિશે જે લખ્યું છે, એમાં એક વચન હું તમને બતાવવા માંગુ છું. એફેસીયોના પત્રમાં 6 અધ્યાયની લગભગ 15 કલમ તમે વાંચો, ત્યાં બહુ મસ્ત વાત લખેલી છે. તથા શાંતિની સુવાર્તાની શાંતિ સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઊભા રહો. હાલેલુયા. ધ્યાનથી સાંભળો વાલાઓ, શાંતિની સુવાર્તાના જોડા પહેરો. જોડા એટલે શું? જોડા એટલે શું? ચપ્પલ, બૂટ. અને ક્યાં પહેરવા આવે? હાલેલુયા. વચન કે છે આજ આપણા જીવનમાં શાંતિ જો આવી હોય, આજ તમારા ઘરમાં કંજિયા કંકાસ ગયો હોય, એનો મતલબ છે તમે શાંતિની સુવાર્તાના જોડા પહેરી રહ્યા છે, અને પહેરવાનું મનમાં આવે છે. ગ્લોરી જીસસ. હાલેલુયા. જે દિવસે તમારી પત્ની તમને સારી લાગવા માંડે, જે દિવસે તમારો પતિ તમને સારો લાગવા લાગે, અને તમારી અંદરની વિપરીત બાબતો નીકળવા માંડે, ત્યારે તમે મનના જોડા પહેરવાની શરૂઆત કરી ચૂક્યા છો. હાલેલુયા. 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 આપણે આમ છે ને, એવા સુરથી આપણે ગીતો ગાઈશું તો બધા લોભાઈ જશે કે ના, કઈક ગીતો ગવડાવ્યા છે. હે, તમારા સુરથી પ્રભુને કોઈ ફાયદો નહીં થશે, અને શેતાનને કોઈ નુકસાની નહીં થાય. સમજો? હાલેલુયા. પ્રભુને કોઈ ખાસ વધારે ફાયદો નહીં થાય, અને શેતાનને કોઈ નુકસાન નહીં થાય. ગીતો ગાવું, નાચવું, કૂદવું, એનાથી ઈશ્વરને કોઈ ફાયદો થતો નથી, અને શેતાનને નુકસાની નથી થતી. પણ આ કામ જો આપણે કરવાની શરૂઆત કરીએ છીએ, ત્યારે વાલાઓ, દેવને ઘણો ફાયદો થાય છે, આપણને ફાયદો થાય છે, અને શેતાનને ભારી નુકસાની વેઠવી પડે છે. આમેન. આમેન. સમજી રહ્યા છો તમે? સમજી રહ્યા છો? હાલેલુયા. હાલેલુયા. હે, વાતે વાતે અશાંતિ લાવવાનો, પહેરવા આહાર બજાય, ખાવા માટે બજાય, હે, કપડા માટે બજાય, ચિત્રા માટે બજાવવાનું, હે, આ માટે તે માટે હેલા માટે. શાંતિની સુવાર્તા ગણે દૂર છે મારા વાલાઓ. અને વચન એમ કહે છે, શાંતિની સુવાર્તાના રૂપના જોડા તમે પહેરી લો. અને આ પહેરવું ક્યાં આવશે? મનના પગમાં. અને આ મનને આપણે આજ મજબૂત કરી લીધું વાલાઓ, ત્યારે તમને દારૂની ભઠ્ઠી એની જવાય, ભૂંડા લોકોની સાથે નહીં બેસાય, કેમ કે તમારું મન તમને વાળે અને અહીંના પગને સલાડવાનું કામ કરે. ક્યાં તમારે બેસવાનું, ક્યાં નહીં બેસવાનું, ક્યાં બોલવાનું, ક્યાં નહીં બોલવાનું, ક્યાં દેખવાનું, ક્યાં નહીં દેખવાનું, ક્યાં કોની સાથે કેવી વ્યવહાર કરવો, એ બધી બાબતો દેવ તમને શીખવવા માંડશે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. ઘણા લોકો એવી પ્રાર્થના કરાવે, પ્રાર્થના કરજો કામ ધંધો સારો થાય,
પ્રાર્થના કરજો અને અમારા પૈસા ટકા થોડા નીકળે મળવાના છે. મુકેશભાઈ ખોટું નહીં માનતા, તમને નહીં કીધો, પણ બધાની આવી ભાવનાઓ છે. અમારા જે પૈસા ઓઢાયેલા છે જે પ્રાર્થના કરાવેલી, પ્રાર્થના કરજો એ પૈસા મળી આવે. પણ હું તમને કહેવા માંગુ, કોઈ ગેરંટી નથી કે એ પૈસા તમારી કંટ્રી. હાલેલુયા. કોઈ ગેરંટી નથી કે પૈસા તમારી કર રહી શકે. પણ એક ગેરંટી છે, એક ગેરંટી છે, જ્યારે આપણી મન જે કાણું છે એને જો સીવવાનું અને આ મનને સાંધવાનું અને આ મનને મારવાનું જો કામ કરી દીધું, એ પૈસા તમારા હાથમાં છે. શાંતિ તમારા ઘરમાં રહેશે. આજ તમે ખરેખર એની શરૂઆત કરો. આજે પ્રિયો, ખરેખર આપણે ઉપરથી દેવની ભક્તિ ઉપરથી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અને તમને સાચી વાત કહું કે સેવક દ્વારા પ્રાર્થના કરીને પ્રાર્થના કરાવી લીધી, ઘરમાં બોલાવી લીધા, એ વાત ઠીકની વાત છે, પણ સાચી મહેનત આપણે જાતે કરવી પડશે. મૂસાને સૌપ્રથમ ઇઝરાયેલી લોકોને કાઢવા માટે સૌપ્રથમ દેવે એની હાથે વાત કરી કે તારે આ પગમાંના સફળ તારે ઘઉં કરવા પડે, કાઢવા પડશે. આજ આપણા મનમાંની જે દુષ્ટતાઓ છે, આપણી અંદરની જે કડવાશો છે, આપણી અંદરની જે અમુક બાબતો છે, એને આપણા જીવનમાંથી કાઢવું પડશે. ત્યારે પહેલું પછી દેવ વાત કરશે અને ત્યારે દેવ એને ચમત્કારોથી ભરી દેશે. પછી મૂસાને પ્રભુએ ચમત્કાર આલ્યો. હું આલ્યો? ચમત્કાર આલ્યો. કેવો ચમત્કાર આલ્યો? મૂસાને કીધું કે તારા હાથમાં શું છે? તે કે લાકડી છે. શું કીધું? લાકડી છે. ત્યારે દેવે શું કીધું? નાક નીચે. તે નીચે નાખ્યું તો શું બની ગયો? સાપ બની ગયો. અને નાઠો ભાગ્યો. સાપ દેખાઈ જાય કોઈ દિવસ સામે દોડી ગયા કોઈ? હાલેલુયા, હાલેલુયા. તો ખરેખર એ ભાગે છે, પણ પરમેશ્વર કહે છે કે મૂસા પાછો આવ. કે પાછો? પણ આ વ્યક્તિ પ્રભુની વાત કરવાની શરૂઆત કરી દીધેલી. એને ચપ્પલ કાઢ્યા એટલે એને એમ થયું કે દેવે અત્યાર સુધી મારી લાકડીની મને ખબર નહીં હતી, દેવે એની લાકડી સાપ બનાવ્યો, તો હવે દેવ કંઈક બનાવશે. અને નજીક બોલાયો અને કીધું કે હવે તો એક કામ કર, પૂંછડી તેની પકડ. એ ડરતો હતો, ધરુસતો હતો, પણ દેવે પકડવા કીધું, પકડવા તૈયાર થઈ ગયો. આજે આપણા જીવનમાં પણ એવી રીતે છે. પ્રભુમાં આવી જાય, દેવ પાસે ચાલી રહ્યા છે, પણ અમુક વખતોમાં ધરુજીને ડરીએ છે. આ કામ કરવાનું, આ કામ કરવાનું, લગ્નમાં મરણમાં જ્યારે આપણને કરવાનો સમય આવે ત્યારે આપણે શું કરીએ? ધરુજીએ છે, ડરીએ છે. હાલેલુયા. અમુક બાબતોમાં આમ તો આપણે દેખાય વિશ્વાસી, આમ દેખાય આપણે સેવકો, આમ દેખાય આપણે પ્રભુના લોકો, પણ જ્યારે નિડરતા દેખાડવી પડે છે ત્યારે ત્યાં નિડરતા દેખાડતા નથી, ત્યાં આપણે શું કરીએ? ડરીએ છીએ. દરેક નહીં ડરી, ઘણા લોકો ડરે છે. પણ નિડર થઈને પ્રભુમાં કામ કરવું પડે અને સાપને પકડવા તૈયાર રહેવું પડે. સાપ આમ તો નહીં પકડાય. સત્રીસની સાથી જોઈએ સાપ પકડવા માટે, પ્રભુને કામ કરવા માટે 36ની સાથી જોઈએ. આખો સમાજ થૂ કર નાખે, મે કર નાખે ને તો કઈ પડેલી નહીં મળે. પણ પ્રભુ મારી સાથે છે. પ્રભુ એ મહાન પરમેશ્વર મારી સાથે છે. અને ક્યારે થશે? તમારું મન મજબૂત થઈ ગયું તો. આ જે પગ, અને જ્યાં સુધી પગ તમારા કમજોર હશે ને, ધ્યાનથી સાંભળો, પગ તમારા કમજોર હશે તો તમે અહીંથી દાહોદ સુધી નહીં જઈ શકો. પણ તમારા પગ મજબૂત હોય તો તમે અહીંથી પાવાગઢ જઈ શકો, અહીંથી સિલાવડ જઈ શકો, અહીંથી તમે રાજકોટ સુધી ચાલવાની યાદ રાખી શકો. ભાઈને અત્યારે પગ નથી, એમને ચાલવા કહો તમે, દાહોદ સુધી નહીં ચાલશે. બરાબર છે? મારો કહેવાનો મતલબ એ છે વાલાઓ કે મન એ મજબૂત કરી આ દિવસોમાં. જેના મન મજબૂત નહીં રહ્યા એ પ્રભુ માટે કઈ નથી કરી શક્યા. મન મજબૂત કરી લીધું, એના જીવનમાં પ્રભુ ભારે મોટું કામ કરવા માંગે છે. અને જોવો, આની પાસે, મૂસા પાસે એ મન મજબૂત થઈ ગયો અને તે સાપને પકડવા તૈયાર થયો. ત્યારે એના સાપને પકડીને ઊંચું કરે છે, ત્યારે ફરી લાકડી થઈ જાય છે. તાળી પાડી પ્રભુનો ધન્યવાદ. મારા વાલાઓ, હું તમને સાચી વાત કહું, જે બાબતો સાપ જેવી દેખાય છે તમને,
જે બાબતો સાપ સમાન તમને દેખાય છે, કદી મારા જીવનમાંથી એ જશે નહીં. ઓ આ તો મારા માટે બહુ મોટી નુકસાનીકારક છે. પણ તમને સાચી વાત કહું, એકવાર તો પકડી તો જુઓ મન મજબૂત કરીને. હાલેલુયા. એ સાપ પણ લાકડી બનતા વાર નહીં લાગશે અને એ લાકડી ચમત્કાર કરવાનું શરૂઆત કરી દેશે. સમજી રહ્યા? કેટલા લોકો અહીં છે? હાલેલુયા. એટલા માટે પ્રભુનો દાસ કહે છે હબાકુક, મારા પગ તો કેવા બનાવે છે? હરણી સમાન બનાવે છે. બધા બોલો, હરણી સમાન. હાલેલુયા. હાલેલુયા. તમને કહેવા માંગુ કે હરણીનું નામ કેમ લીધું? કે હરણી છે ને એ સરતી હોય ને, સરતી તો પણ એના પગ છે ને હકનાની રાખે. હકનાની રાખે મતલબ એના પગ હંમેશા ભાગવા માટે તૈયાર રહે. બધા જનાવરમાં તમે દેખો જો સૌથી જલ્દી ભાગે મતલબ જલ્દી ભાગે તો એ હરણ છે. બાકી બીજા કોઈ જનાવર જલ્દી નથી ભાગતા. એ પહેલા છે ને ઊભા ઊભા દેખે, સિંહ દેખે, વરુ દેખે, આ છે જેવો છે બસ ના વળગે. હવે જો તમને સાચી વાત કહું, આ હરણનું કામ આવું નથી. તાળી પાડે પ્રભુનો ધન્યવાદ. મારા જીવનમાં મારા વાલો આપણું મન હરણની સમાન બનાવેલી છે અને અમુક બાબતો લાગે કે ના ખરેખર એથી ભાગવા જેવું છે, આ છોડવા જેવું છે, આ બાબતને કાઢવા જેવું છે, વાર નહીં લગાડતો, હરણની સમાન તેજ પકડજો જ્યારે હરણના પગ બનાવવા માંગતા હોય તો. વાંચો, હબાકુકના પુસ્તકમાં લખ્યું છે, વાંચી લઈએ ઝડપથી. હાલેલુયા. થોડા હુતેલાને જગાડ દો, આજુબાજુ હુતેલા છે રાત જગાડ દો. તમારી જવાબદારી છે. તમારો મિત્ર ઊંઘે, તમારી બેનપણી ઊંઘે, પ્રભુ કહે કે જગાડ દો થોડા. હા, હબાકુક 3 અને 18 કલમ કે 17 કલમમાં હરણનો શબ્દ લખેલો છે. 17 થી વાંચો તો 19 વાંચો. પ્રભુ યહોવા મારું બળ છે. પ્રભુ યહોવા મારું શું છે? દેખો, મૂસાનું બળ કોણ છે? યહોવા છે. હે? કેમ કે સાપને એ પકડી શકતો નહીં હતો, પણ હવે એ સાપને પકડી શકે છે. કેમ? કેમ કે યહોવા એનું બળ બની ગયો છે. ગીતશાસ્ત્રની અંદર એક કલમ તમને બતાવવા માંગુ છું. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તમારા પગો દ્વારા સાપને અને વીજળીઓને એ શું કરે? રોધી નાખશે. કીધું છે કે નથી કીધું? હાલેલુયા. યહોવા મારું બળ છે. પછી આગળ વાંચીએ. તે મારા પગને હરણના પગ જેવા સફળ કરશે. હરણના પગ જેવા ચપળ કરશે. હાલેલુયા. મારા પ્રિયો, ખરેખર આજ આપણી અંદર એ પ્રભુનું સામર્થ્ય અને પ્રભુનું તાકાત અને પ્રભુની પવિત્રતા અને પ્રભુનો ડર આવી જાય ત્યારે આપણું મન મજબૂત થશે અને મજબૂત મન એ આપણને ભગાડશે, દોડાવશે અને મોટા મોટા ચમત્કારો તમે તમારા જીવનમાં અને તમારા ઘરમાં અને તમારા વ્યક્તિગત જીવનની અંદર તમે જરૂર જોશો. 110% તમે જોશો. પણ ખાસ કરીને આ જે મન છે એ આત્મિક પગ છે. મન જ્યાં સુધી જેનું મન મજબૂત નહીં થાય સેવા માટે, એમને સેવક પણ નહીં બનાવવાનું. આજકાલ છે ને શરીરથી સેવક બનવા આવ્યા છે પણ મનથી સેવક બનવા કોઈ આવ્યા નથી. શરીરથી વડીલ બની જાય અને ચોપડામાં વડીલ લખાડવાથી વડીલ ના બની જવાય મારા વાલાઓ. એ મનથી બેડો ઉઠાવવો પડે કે ખરેખર મારે પ્રભુમાં વડીલપણું કરવું પડશે. આજે બધા જુવાનો પ્રભુનું કામ નહીં કરી શકે, પણ કોઈ જુવાન પ્રભુનું કામ કરી શકે છે. પણ એ ક્યારે થશે? જ્યારે મનથી તમે નિર્ણય લઈ લો કે ના ખરેખર મારે પ્રભુનું કામ કરવાનું છે ને કરવાનું છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. મન પકડો તમે. એક મનથી મજબૂત થઈ જાઓ. મનથી મજબૂત થઈ જાઓ ને, અને જ્યારે પણ આપણે સંદેશ સાંભળીએ કે પ્રભુની સંગતિમાં બેસીએ ત્યારે ઘણી મનથી બોલવાનું, આખું મન અહીં રાખવાનું. કેમ કે મન એ જ આપણને દોડાવશે, એ જ આપણને ચલાવશે, એ જ આપણને આગળ વધારશે.
જો મન મજબૂત નહીં થાય તો પ્રભુમાં તમે આગળ બી નહીં વધી શકો. મન મજબૂત નહીં હોય તો પ્રાર્થના નહીં થાય, મન મજબૂત નહીં હોય તો મંડળીમાં નહીં જવાય, મન મજબૂત નહીં હોય તો દેવનું કામ કરવાની પણ ઈચ્છા નહીં થાય. ખોટું નહીં ના માનતા બેન. અત્યારે કોઈક બેને કીધું કે હું 1000 રૂપિયા દસવાંસ આલું. દસવાંસ બોલીને દાન નહીં આપતા. દસવાંસ શું છે તમને કેવા માંગુ છું. મારે દસવાંસ જોઈએ છે કરીને હું પ્રચાર નહીં કર્યો. મને મહેનત કરવા માટે પ્રભુએ મદદ કરે છે. અમે મહેનત પણ પ્રભુની સેવા કરીશું. પણ દસવાંસ શું છે તમને બતાવવા માંગુ કે દસવાંસ એ ચીજ છે કે જે તમે 10,000 જો કમાયા હોય તો 1000 આપવાના, અને તમે 20,000 કમાયા હોય કે 30,000 કમાયા 10,000 રૂપિયા લે, એ દસવાંસ નથી. એટલે દસવાંસ કરીને ક્યારે પણ નહીં બોલો આપતા. દસવાંસ તમારથી નહીં અપાયું તો કહી દો કે હું આ ખુશી ભેટ આપું છું. કેમ કે દસવાંસ એ પૂરું આવે છે. સમજવાની કોશિશ કરજો. દસવાંસ એ પૂરેપૂરું આવે છે. અને દસવાંસ પૂરેપૂરોનો મતલબ શું છે કે આપણે 10,000 કમાયા તો 1000 આપવાના, અને 20,000 કમાયા તો 2,000 આપવાના, અને 30,000 કમાયા તો 3,000 આપવાના, અને 50,000 કમાયા હોય તો 5,000 આપવાના. અને જો તમે 50,000 કમાયા અને 1,000 રૂપિયા આપીને દસવાંસ કીધું તો વાલાઓ તમે પ્રભુની આગળ જૂઠું બોલીને જશો. એટલે પ્રભુ આગળ જૂઠું નહીં બોલવાનું. કેમ કે અમે તો સમજી જશું કે તમે 10,000 કમાયા છે એટલે 1,000 મૂક્યા છે. હાલેલુયા, હાલેલુયા. કાલે અમે ભાઈ સાથે વાત કરતા હતા, પ્રિયો આપણે પ્રભુને કઈ નથી આપતા. એ તમને સારી ભેટે તમને કહેવા માંગુ છું, આપણે પ્રભુને કઈ નથી આપતા. કેમ કે પ્રભુએ જે આપણને આપ્યું છે તેનો આપણે ચુકાદો પણ નથી કરી શકતા. માનો કે આપણે દિવસમાં 200-300 રૂપિયાનું વ્યસન કરી નાખનાર લોકો છે. માનો કે એક પરિવાર તમારો છે, તમે પત્ની છે, બાળકો છે, ઘર છે, તો તમે આખો પરિવાર વ્યસન કરો તો દિવસના 300 રૂપિયા જાય. આ 300 રૂપિયાનું તમે કેલ્ક્યુલેશન કરજો તો અઠવાડિયાના કેટલાય પૈસા થઈ જાય. હવે કેટલાય પૈસા થઈ જાય તો તમે ચર્ચમાં આવી અને તમે ખુશીથી 200-300 રૂપિયા આપો. એક દિવસના વ્યસનના પણ નહીં આપો. મારા વાલાઓ, આ સંસારના લોકો જે કરી રહ્યા છે એ આપણા કરતા અતિશય ઉત્તમ કામ કરી રહ્યા છે. એમના ઈશ્વર અને ભગવાનને અને એમને હું માન આદર આપું. કેમ કે દેખો એમને એટલા સખત ખર્ચા કરે, એટલા સખત ખર્ચા કરે, એટલા સખત સેવામાં એ પૈસો અઢળક નાખે. હાલેલુયા. પ્રિય, મારો કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરે આપણને ખરેખર જે આપણે પાપમાં નાખતા હતા અને કોથળીમાં નાખતા હતા, અવળે રસ્તે નાખતા હતા, એ ઈશ્વરે આપણને બચાવ કરી લીધો છે. અને એમ જોવા જાય તો આપણે ચર્ચમાં આવીએ તો આપણે 50-100 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા કોઈ ભાગ્ય એ એમની મનથી, અને જે મનથી પ્રભુની સેવા માટે દાન આપે છે એમને કેવું પડતું નથી. જે મન વગરના દાન મેં કેને તો કેવી નોટ મટી જાય, ફાટેલી. કેવી ફાટેલી? કે જે કોઈ ગલે નહીં ચાલે, કોઈ દુકાનમાં નહીં ચાલે, કશે પણ નહીં ચાલે, એવી ઘણી નોટો મેં બહાર કાઢી મૂકેલી છે. પ્રિય, તમે વિચાર કરો, પ્રભુ પાસે આશીર્વાદ જ્યારે આપણે લેવા માંગીએ ત્યારે ભરપૂર આશીષ લેવા માંગીએ, અને જ્યારે આપણે ફાટેલી આપીએ, એ ફાટેલું આપવાનું એક કારણ છે કે તમારું મન હજુ ફાટેલું છે. ખોટું નહીં લગાડતા. હાલેલુયા. અમને થોડી ખબર પડે કે તમે કોણ નાખી ગયું, કોણે નાખી દીધું, કોણ ત્યાં આપી દીધું, અમે કઈ નથી જાણતા. પણ દેવની નજર રહેશે. દેવની નજર તમારા મન ઉપર રહેશે અને તમારા હાથો ઉપર રહેશે. કેમ કે મારા દીકરા અને મારી દીકરીએ કેવું આપ્યું છે અને કેવા મનથી આપ્યું છે એ પ્રભુ જોવે છે. આ દિવસોમાં પ્રભુની સેવા કરો તો મનથી જ કરજો. જો તમારું આજે મન દાન આપવાનું નથી અને તમે 500 રૂપિયા આપવા ચાહી રહ્યા તો ચાલશે નહીં ચાલે. ભલે તમે 500 મૂકી દેશો ના ચાલે, મારા 1000 મૂકી દીધા ના ચાલે, 5000 પણ આપી દીધા ના ચાલે, 10,000 પણ તમે આપી દેશો ના ચાલે, પણ મનથી પણ તમે આપશો ને એ જ માન્ય થશે. એ જ માન્ય થશે. એકવાર એવો ઘટના ઘટી. એક ભાઈ છે ને શું કહેવાય કે એને ઘરે મહેમાન આવી ગયા. તો બાજુમાં ચર્ચ હતું. મહેમાન આવી ગયા તો મહેમાનને કારણે ઘરે રોકાઈ ગયો. હવે ઘરે રોકાઈ ગયો તો એને એમ થાય કે ચાલો ને હવે મીટિંગ હવે પૂરી થઈ જાય. મહેમાનોને એ આગતા સ્વાગતા માટે રહી ગયો. પછી એને એમ થયું કે લાવો ને હું દૂધની થેલી લેતો આવું. હાલેલુયા. દૂધની થેલી લેતો આવું. એમ કરીને એ દૂધ લેવા ગયો.
પણ અચાનક એને એમ લાગ્યું કે મીટિંગ પૂરી થઈ ગઈ, પણ સહેલું ભજન ગવાતેલું દાનની સેવા ચાલતેલી. તેના આત્મામાં એમ થઈ ગયું કે લાવન બધી મતલબ મીટિંગમાં મારે ભાગ લેવામાં નથી મળ્યો, પણ સાલો સહેલું દાનની સેવામાં હું ભાગ લઈ લઉં. હાલેલુયા. ત્યારે એને મનમાં હું વિચાર કર્યું, ખબર હું આજે છે ને દાનમાં 10 રૂપિયા મેલું અને 90 રૂપિયા પાછા માંગ્યું સાહેબ. હાલેલુયા. 90 રૂપિયા હું કરું સાહેબ પાસેથી માંગી લઈશ. તો એને છે ને 100 રૂપિયા મૂક્યા અને પછી દાન બધા લેવાઈ ગયો ને પછી કીધું પેલા દાન લેવા વાળા કે લે ભાઈ મારે 90 રૂપિયા પાછા હાલવા પડે. હાલેલુયા. તે કે 90 રૂપિયા હાલવા પડે, કેવી રીતે હાલવા પડે? એમ કે એકવાર દાન થેલીમાં નખાઈ ગયો એ પાછું હલાય નહીં. હાલેલુયા. તો પેલો અકળાઈ ગયો એમ કે મારે ઘેર મહેમાન આવીને બટાન તો હું નાખી દીધું, મારે દૂધ લઈને જવાનું, મને પૈસા જોઈએ. તો પેલો ભાઈ કે જો પાછા હાલવાનો અમારો નિયમમાં નથી, હમું હાલી નથી શકતા, પણ સાહેબ જઈને પૂછો, સાહેબ કદાચ મને હાલે. હાલેલુયા. હાલેલુયા. તે પેલો સાહેબ કન ગયો. તે સાહેબ ને કે સાહેબ મેં હોની નોટ મિલાઈ ગઈ અને મારે 90 રૂપિયા પાછા જોઈએ છે. તે સાહેબ પણ સમજાડ્યું કે એકવાર નખાઈ જાય પાછું હલાતું નથી, પણ તારે જરૂર હોય તો હું કંઈક વાત કરું. પેલા જે દાન ગણતેલા તે કે આમને પૈસા આપો. પેલા જે ગણવા વાળા એમ કે ના ના સાહેબ કે આજે એમણે માંગ્યા કાલ બીજો માંગે કે ના નહીં ચાલે કે આ રૂલ્સ નથી, એમને તો મૂકવું જ નહીં હતું કે કરીને વડીલ મંડળીના અમુક લોકો એમ કહેવા લાગ્યા. ત્યારે પેલા ભાઈએ શું કીધું ખબર? હેલો રેવા કે દેવ મને આશીર્વાદ આલે. હું કે દેવ મને આશીર્વાદ આલે કરીને એ ઘરે જાવ. તે સાહેબે કીધું ના 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 દેવ તને ખાલી 10 નો આશીર્વાદ આલે. કેટલા? 10 નો. કેમ કે તારું મન હા કેટલું હતું અને હોનો તને આશીર્વાદ મળવાનો નથી. સમજવાની કોશિશ કરજો. આજ ઘણા લોકો છે ને મંડળીમાં એમ કરીને દોડીને આવે, આજ છે ને મારે ઉતાવળ કરવાની છે ને ઉતાવળથી મારે છે ને આજ મીટિંગમાંથી મારે અહીં જવાનું આ મનમાં વિચાર લઈને આપણે મીટિંગમાં ભરીને તો પ્રભુ છે નારાજ થાય. એમ કહેવાનું કે આજ બધા કામો મારા ખોટી થઈ જાય કઈ વાંધો નહીં, પણ મને મંડળીમાં શાંતિથી બેસવાનું છે. બસ જેમ થાય એમ ખરું, પણ આજ મંડળી એટલે મંડળી, મીટિંગ એટલે મીટિંગ, સંગતિ એટલે સંગતિ, વચન એટલે વચન, પ્રભુનો ડર એટલે ડર. આવું જો જીવનની અંદર મારા વાલાઓ તમે ચાલ્યો તો જરૂર તમે પ્રભુમાં આશીર્વાદિત થશો. આશીર્વાદિત થયા વગર રહેશો નહીં પ્રિયો. હું તમને કહેવા માંગુ કે આજ આપણે ખરેખર આ મન એ આત્મિક પક્ષ છે. બરાબર? આત્મિક પક્ષ છે. આના દ્વારા આપણે સેવા કરી શકીએ, આના દ્વારા આપણે આરાધના કરી શકીએ છીએ, આના દ્વારા સુવાર્તા આપી શકીએ છીએ. દેખો ઘણીવાર પ્રભુનો આત્મા તમને સુવાર્તા આલવા માટે દોરે, પણ મનમાં શું થાય જાય? અરે હવે ને કઈ આલવાનું, હવે કાં એવી વાત, કાં પહેલા તમે મનમાં આવું કરી લીધું. અને ઘણા છે ને મોહે મોઢે ગાળ નહીં દેવાય તો મનમાં ઘણી ગાળો દીધી. હાલેલુયા. હે સાચી વાત કે? હે હાલેલુયા. ધર્મી લોકો આવા થઈ ગયા, કેમ કે મોઢાથી ગાળ દઈ શકે, મોઢાથી ગાળો દેવા જાય સેવક બી પકડાઈ જાય, સેવિકા બી પકડાઈ જાય, વડીલ પણ પકડાઈ જાય, બધા પકડાઈ જાય, પણ મનમાં જેટલી ગાળીઓ દેવી હોય એટલી દી લેવાની. હાલેલુયા. 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 ના મારા વાલો તમારે મોઢે પણ ગાળ દેવી નથી તો પછી મનમાં પણ ગાળ દેવી નથી. સાચી વાત કે? હાલેલુયા. એટલા માટે જ પ્રભુએ કીધું, વચનમાં એમ લખ્યું છે કે જેઓના મન શુદ્ધ છે તેઓ કોને જોશે? દેવને જોશે. મારા વાલો મનને શુદ્ધ કરવાથી દેવને જોવાય તો દેવ કેમ આપણને આશીર્વાદ નહીં આપે? આપણા મન આપણે ખરેખર મજબૂત કરીએ. આ મનનો જે પક્ષ છે એને આપણે મજબૂત કરીએ. વચનમાં લખ્યું છે કે પ્રભુ, પ્રશ્ન કરનારા લોકો આયા કે પ્રભુ બાઇબલમાં લખેલું છે છીનાળું કરે તો એને આ રીતનો દંડ, છીનાળું કરે તો એ રીતનો દંડ. હા પ્રભુ તારું વચન તું શું કહેવા માંગે? પ્રભુએ કીધું કે હું તો એમ કહું છું કે નજરથી પણ ખોટી નજર કરે તો તેની સાથે તેને છીનાળું કરી લીધું. બરાબર છે? મારા વાળા શરીરથી ની પુગલાય તો મનથી પુગલી લીધું. હું મતલબ પ્રભુની. હાલેલુયા. હવે એ મનથી પુગલવાનું પણ બંધ કરી નાખીએ. હાલેલુયા. સાચી વાત કે ખોટી વાત? આ યુટ્યુબ વાળા દરેક લોકો માટે છે. સાંભળો તો પ્રભુ તમારા જીવનમાં જરૂર કામ કરશે.
આજ આપણે ખરેખર દેવનો પગ એ આપણું મન છે. બધા બોલો, દેવનો પગ એ આપણું મન છે. એ આપણું મન છે. અને આત્મિક પગ પણ આત્મિક પગ પણ એ મન છે. બોલો, આત્મિક પગ મન છે અને દેવનો પગ પણ મન છે. કેમ કે વિચાર કરીએ આપણે કે આપણે ની દોડવું, આપણે સેવા ની કરવું, આપણે સુવાર્તા ની આપવું, આપણે પવિત્રતા એમાં લોકોને લઈ લાવીશું તો દેવ કેવી રીતે દોડી શકે? દેવ આપણા દ્વારા દોડવા માંગે છે. અને એ આપણને દોડવાનું ક્યારે થશે? આપણું મન મજબૂત થાય ત્યારે દોડવાનું થશે. હાલેલુયા. એટલા માટે પ્રિયો, દર શુક્રવારે અહીં ઉપવાસ પ્રાર્થના સંગતિ બી શરૂ કરી દીધી છે. એટલે તમને વારંવાર ફોન નહીં કરવા પડે, મેસેજ નહીં નાખવો પડે, પણ દર શુક્રવારે તમે સ્વૈચ્છિક રીતે દર શુક્રવારે ઉપવાસ પ્રાર્થના ચાલે છે. તમે દોડીને સમય કાઢીને તમારે મનથી આવી જવાનું છે. આ દિવસોમાં દેવનું મન બનીએ. બધા બોલો, દેવનું. બધા બોલો, દેવનું મન. દેવનું મન. હાલેલુયા. દેવનું મન બનીએ. અને આ મન એ આત્મિક પગ છે. આ પગ સિવાય આપણને આત્મિકતામાં પણ આગળ વધી શકાતું નથી. એટલા માટે આ વચનો દ્વારા આ જરૂર પ્રભુ તમને આશીષ કરે. કેમ કે પ્રભુએ કીધું છે કે ખરેખર તમારા પગ તળે હું દુષ્ટતાને છૂંદી નાખીશ. એટલે કે એ પાપ ક્યારે સુધાશે? કે જ્યારે આપણું મન મજબૂત, વચનમાં મજબૂત, પ્રાર્થનામાં મજબૂત, સેવામાં મજબૂત, મંડળીમાં વારંવાર જવાથી આપણું મન દળ બની જશે, મજબૂત થશે, હણીની સમાન આપણે બનીશું. એક છે હું તમને બોલીને પ્રાર્થના કરાવવા માંગુ છું. મારી સાથે રોમનના પત્ર એનો 16 અધ્યાય ને 20 કલમ વાંચીને આપણે સંદેશને સમાપ્ત કરીએ. રોમનનો પત્ર 16મો અધ્યાય 20 કલમ. શાંતિદાતા દેવ શાંતિદાતા દેવ શેતાન વહેલો તમારા પગ તળે શેતાનને વહેલો તમારા પગ તળે સૂંધી નખાવશે. સુંદી નખાવશે. શાંતિનો દેવ. બધા બોલો, શાંતિનો દેવ શું કરશે? તમારા પગ તળે શેતાનને શું કરશે? છુંદી નખાવશે. હવે એ શેતાન શું કરે છે? અશાંતિ લાવે છે. બધા બોલો, અશાંતિ લાવે. જીવનમાં અશાંતિ લાવે, લડાઈ લાવે, ઝઘડા લાવે, કજિયા લાવે, કંકાસ લાવે. હે, શેના કારણે છે? શેતાનથી. બરાબર, શેતાનથી. અને એ પગ તળે એ શેતાનને સુંધવા માંગે. ને શેતાન શેતાન આપણે બોલીએ, એ આપણી ગાળીઓ એ જ શેતાન છે. આપણો લોભ એ જ શેતાન છે. આપણી અંદરની ભૂંડી વિચાર ને આપણી અંદરની ભૂંડી નજર એ શેતાન છે. અને એ પ્રભુનું મન માં, મતલબ પ્રભુનું મન તમે નહીં બન્યા, મતલબ પ્રભુનું પગ નહીં બન્યા, આત્મિક પગ નહીં બન્યા, એ સુંદાવાનું નથી ને. એ નહીં સુંદાય ત્યાં સુધી તમારા ઘરમાં શાંતિનો દેવ નહીં, અશાંતિનો દેવ શેતાન કામ કરે છે. પરિવારમાં, બાળકોમાં, જુવાનોમાં, બે પતિ પત્નીના જીવનમાં, આજ મંડળીઓમાં તોડફોડ. હે, શું છે આ બધું? અશાંતિનું કણ છે. પ્રભુ આ દિવસોમાં કહે છે તમારા પગ તળે હું શેતાનને છૂટી નાખીશ. આજથી પ્રાર્થનાની શરૂઆત કરો. માંગો પ્રભુ પાસે, હજુ માંગો, હજુ દૃઢ બનો કે પ્રભુ આ મારા મનથી એ શેતાન સુધાશે. બધા બોલો, મનથી. મનથી. આજે ઘણા ના કે સુધરી જા ભાઈ, સુધરી જા, ટાઈમ આવી ગયો છે, સુધરી જા, સુધરી જા બેન. તારા પરિવારનું શું થયું છે? તારા જીવનનું શું થયું છે? તારા પરિવારની પરિસ્થિતિ કેવી છે? તું પોતે વિચાર કર. આવું કરી કરીને સેવકો આપણને ગળા ફોડી ફોડીને, ફાડી ફાડીને આપણે સુધારવાની કોશિશ કરે, પણ આપણું મન હતું તેનું તે. એટલે શું કહેવાય? સુનને કા સબકા ઓર કરને કા મન કા એક નહીં. સાંભળવાનું બધાનું અને કરવાનું બધાનું. એમ મારા પ્રિય એવું નહીં ચાલે. આજે બધાનું નહીં સાંભળવાનું, પણ દેવનું સાંભળવાનું. દેવનું સાંભળતા તમે થઈ ગયા અને વાલાઓ તમે મનથી મજબૂત થઈ ગયા, થઈ ગયો, તો શેતાન રોજ તમારા પગે સુંધાય. આમેન. અને શેતાન તમારા આડમાં આવે, પણ તમારા પગ ભારે મજબૂત હોય. એ જેમ સાત પેલા શું કહેવાય કે હાથી, હાથ સમાન હાથી જ્યારે જાય છે ત્યારે કૂતરા શું કરે? ભોકે ખરા, ભયે ખરા, પણ બહુ દૂરથી.
નજીક નહીં આવી શકતા. હાલેલુયા. કેમ નહીં આવે? બધા બોલો કેમ? હાલેલુયા. હાલેલુયા. મારા વાલાઓ, આપણું જીવન આ દિવસોમાં આપણું મન, આપણું અંતકરણ, આપણા વિચારો એક હાથીની સમાન બનાવી દઈએ અને આપણી આડમાં આવનારી હરેક દુષ્ટતાઓ આપણી પગ નીચે આવી જશે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. મારા વાલાઓ, ખરેખર આજે આપણે મજબૂત બનીએ મનથી અને આ દુષ્ટતા અને આ શેતાનના કામોને આપણે છૂંદીએ અને આપણે છૂંદતા અને આપણે એને રાગ કરતા થઈ ગયા અને થઈ ગયો તો બીજા લોકો પણ આપણા જીવનને જોઈને તેઓ પણ મજબૂત થઈ જશે. માટે ગુરુ વચન કહેશે કે તમારા જીવનના રૂઢિકરણીઓને જોઈને આકાશમાંના બાપની મહિમા થશે અને તમે જેવું જીવન ખરેખર જ્યારે તમે જીવન પ્રભુમાં એક મજબૂત જીવશો તે તમને જોઈને બીજા પણ મજબૂત થશે. પ્રભુ આ વસન દ્વારા તમને મને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરી આંખોને બંધ કરી દેવના હાથમાં સોંપાઈ. સ્વર્ગીય પિતા પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, દેવોના દેવ, અતિ કૃપાળુ શાંતિના રાજકુમાર પ્રભુ, ખરેખર એ પગ તળે શેતાનના કામોને, શેતાનની દુષ્ટતાઓને, શેતાનના કામોને નાશ કરવા માટે પ્રભુ અમને અધિકાર આપ્યો. પિતા, એ પગ ક્યાં છે? એ પગ અમારું મન છે અને એ મન પ્રભુ, એ મન દ્વારા પિતા અમારા જીવનમાં, અમારા હૃદયમાં જે કઈ પાપ છે, જે કઈ કપટ વાસનાઓ છે, જે કઈ ભૂંડાઈપણું છે, જે કઈ પ્રભુ ગાળી ગલોચ છે પિતા, ઓ બાપ, અમારા અંદર ક્રોધ છે, અમારી અંદરના ગુસ્સાને ઘમંડ છે પ્રભુ. હાલેલુયા. એને અમે છૂદી નાખીએ પ્રભુજી, એને અમે પાઓ પ્રભુજી નાશ કરીએ પ્રભુજી. હાલેલુયા. હજુ અમારા જીવનને તૈયાર કરીએ, અમારા મનને તૈયાર કરીએ, અમારા અંતકરણને તૈયાર કરીએ પ્રભુજી. હાલેલુયા. રબા સકલા વિદરા બલા પરિબા. આજના વસંતે અમને આશીષ કરો, આજના વસંતે અમને છુટકારા કરો, આજના વસંતે અમને અભિષેક કરો પ્રભુ. હાલેલુયા. દેવ, તમે અમારી સાથે બોલ્યા છે, અમારી સાથે વાત કરી છે, અમારી સાથે વ્યવહાર કરી છે પ્રભુ. એના માટે આભાર માનીએ. અમે કદી અમારા મનમાં ઓ બાપ ખરેખર ભૂંડા વિચાર નહીં આવવા દી, કદી પણ કડવાશ નહીં આવે દી, કદી પણ લડાઈ ને લોભ ને લાલસા નહીં આવે દી. પ્રભુ, અમારા મોંમાં ગાળા આવ્યા પહેલા અમારા મનમાં ગાળ આવે છે પ્રભુ. અમારા શરીરથી સિનાળું કરતા પહેલા અમારા મનમાં સિનાળું આવે છે બાપ. અમે જૂઠું નહીં બોલે તે પહેલા અમારા મનમાં જૂઠું આવે છે પ્રભુ. અમે જૂઠે રસ્તે નહીં ચાલીએ તે પહેલા અમારા મનમાં જૂઠે રસ્તે ચાલવાના વિચાર આવે છે. પણ પ્રભુ, તે મનમાં આવે તે પહેલા અમારા મનરૂપી પગ દ્વારા એને અમે છૂદી નાખીએ, કચડી નાખીએ, અને અમે નાશ કરનારા બનીએ પ્રભુ. એવું તમે થવા દેજો અને બાપ, અમને તમારા વચનથી અમને મજબૂત કરજો. મારી પ્રાર્થના છે પિતા, જગ્યા પર આ સંગતમાં એક એક તમારા દીકરા દીકરીઓને તમે દોરી લાયા, યુટ્યુબમાં પણ પ્રભુ સાંભળતા લોકોને તમે પ્રભુ સંભળાવી રહ્યા છે. માટે તમારો આભાર માનીને દરેકને અડખો અને સ્પર્શ કરીને આશીષ કરો. તમારા હાથમાં સોંપીએ યેસુ પ્રભુને નામે માંગી પિતા. આમેન. આમેન.